બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર એક નવું અને અત્યંત ભયંકર વાવાઝોડું બનતું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં એક વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું હતું અને અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી થોડુંક આગળ કરાચી અને તુરબેટના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાનું નામ આસના નામનું વાવાઝોડું આપવામાં આવ્યું હતું અને આસના નામના વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્ય ઉપર રીતસરનું આભ ફાટેલું જોવા મળ્યું હતું। ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં આસના નામના વાવાઝોડાના કારણે ગુજરાત ઉપર કાળો કહેર વર્તાવેલો આ વાવાઝોડાએ જોવા મળ્યો હતો। ગુજરાતની અંદર 20 ઇંચ સુધીના ભયંકર વરસાદો ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં જોવા મળી ચૂક્યા હતા અને અત્યારે આ વાવાઝોડું અરબ સાગરના દરિયાના માધ્યમથી હવે ઓમાન તરફ ગતિ કરતું જોવા મળ્યું છે। ઓમાન તરફની દિશા આ વાવાઝોડાની દર્શાવવામાં આવી રહી છે, પરંતુ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ફૂંકાઈ રહેલા તોફાની પવનોના કારણે મોટો અવરોધ આવતો જોવા મળ્યો છે અને જો સિસ્ટમ યુ-ટર્ન લેશે, ફરી એકવાર ગુજરાત તરફ ફંડોવાશે તો ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાનું ફરી એકવાર અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલું નવું વાવાઝોડું પણ હવે ડીપ ડિપ્રેશનના એરિયામાંથી હવે ચક્રવાતની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે, એટલે કે ભયંકર વાવાઝોડાની અંદર હવે સિસ્ટમ પરિવર્તિત થઈને ભારે જોર દર્શાવતી જોવા મળી છે, જેના કારણે એક શિયર ઝોન અત્યારે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક શિયર ઝોન અત્યારે સક્રિય બનેલો જોવા મળ્યો છે અને આ શિયર ઝોનનો પટ્ટો બંગાળની ખાડીના દરિયાથી ગુજરાત સુધી લંબાયેલો હોવાના કારણે ગુજરાતની અંદર આજે ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર ગુજરાતમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ થતું પણ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર ગાજવીજ અને તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે। ગુજરાતની અંદર વરસેલા પાછલા 5 દિવસોના કારણે આજે થોડોક વરાપ જેવો માહોલ ગુજરાતમાં નીકળેલો જોવા મળ્યો છે, પરંતુ સાંજ સુધીની અંદર ગુજરાત રાજ્ય ઉપર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળશે। કાળા વાદળોની સાથે ગુજરાત ઉપર અતિ ભારેથી લઈને ફરી એકવાર ભયંકર વરસાદની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી છે। ગુજરાત ઉપર ભાદરવો ભારે સાબિત થાય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। અત્યારે 2 વાવાઝોડા બનતા જોવા મળ્યા છે। એક વાવાઝોડું અત્યારે અરબ સાગરની અંદર અને બીજું વાવાઝોડું ધીમેથી આગળ વધીને બંગાળની ખાડીમાંથી આમ 2 વાવાઝોડા સક્રિય બનેલા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર ટકરાઈને અસના નામનું વાવાઝોડું હવે અરબ સાગરના માધ્યમથી ઓમાન તરફ ગતિ કરતું જોવા મળ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક વાવાઝોડું બનેલું જોવા મળ્યું છે। આમ 2 વાવાઝોડા સક્રિય બનવાના કારણે ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ, જેમાં 1 સપ્ટેમ્બરની તારીખથી લઈને આગામી 10 સપ્ટેમ્બર સુધીમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર સારા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર હૈદરાબાદ, નાગપુર, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરના વિસ્તારોમાં ભારે અસરો વધતી અત્યારે જોવા મળી છે। સાથે સાથે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ પણ અત્યારે ઘેરાઈને તૈયાર બેઠું હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયેલો જોવા મળ્યો છે। ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર પાછલા 5 દિવસમાં અનરાધારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને રાજ્ય ઉપર ફરી હવે નવી સિસ્ટમના એંધાણો વધવાના કારણે આગામી 5 દિવસોની અંદર સતત પલટા ગુજરાત રાજ્ય ઉપર આવતા જોવા મળી શકે છે અને પલટાની સાથે 2 નવી સિસ્ટમો 2 વાવાઝોડાની અસરોને જોતા પણ ગુજરાત ઉપર ઘોર અંધકારની સાથે ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં મેઘ તાંડવ લાવી શકે છે। વરસાદની તબાહી ફરી એકવાર ગુજરાતની અંદર મચાવી શકે છે, જેવી પણ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં
આવી રહી છે। અત્યારે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આગામી 5 દિવસોની અંદર અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ, તો અમુક જિલ્લાઓમાં ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર સતત પલટાવો આવવાના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર મેઘગર્જના પણ ગુજરાતમાં અત્યારે મજબૂત બનતી જોવા મળી છે અને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલો પવન ગુજરાત સાથે ટકરાવાના કારણે દરિયો પણ ગાંડો બનતો અત્યારે જોવા મળ્યો છે અને તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકવાના કારણે અત્યારે પવનની ઝડપની અંદર પણ ખૂબ જ પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે। આજે ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળી શકે છે, પરંતુ ફરી એકવાર આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને આ કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટ્યું હોય તેમ વાતાવરણની અંદર અચાનક મોટો પલટો આવી જશે। પલટો આવવાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે અને ગુજરાતમાં શ્રાવણ મોંઘો સાબિત થાય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતને ડૂબાડે તેવા ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ઓગસ્ટ મહિનો હવે અંતના આરે આવી પહોંચ્યો છે અને ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે 1 તારીખથી લઈને આગામી 3 તારીખ અને 5 તારીખ સુધીમાં ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે। જે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી જોવા મળી છે, જે આગળ વધીને આજથી લઈને આગામી 3 તારીખ સુધીની અંદર ગુજરાત સાથે અથડાયેલી જોવા મળશે અને સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકેલી જોવા મળશે। ત્રાટકવાની સાથે ગુજરાત ફરી એકવાર પાણીમાં ડૂબતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આજથી આગામી 3 તારીખ સુધીની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજથી આગામી 3 તારીખ સુધીની અંદર ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે, કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર તોફાન સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે અને કયા કયા જિલ્લાઓમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે ગુજરાત માટેની સવિસ્તૃત માહિતી તરફ નજર કરીએ। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર ટકરાયેલા આસના નામના વાવાઝોડાનો હવે આગળનો રસ્તો, આગળની દિશા દર્શાવવામાં આવી રહી છે। કાલે વાવાઝોડું કચ્છની સાથે ટકરાવાની કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે અને હવે આ વાવાઝોડું અરબ સાગરના દરિયાના મારફતે ઓમાન તરફ અત્યારે ગતિ કરતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાની દિશા પણ દર્શાવવામાં આવી રહી છે। આમ ધીમી ગતિએ હવે વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું જોવા મળશે। જ્યાં સુધી આ વાવાઝોડું યુટર્ન ના લે ત્યાં સુધી ગુજરાત ઉપર આ સિસ્ટમની અસરો સતત વધતી જોવા મળશે અને સિસ્ટમની અસરો વધવાના કારણે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે મેઘતાંડવ દર્શાવી શકે છે। અનેક વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદ ખાબકવા અંગેનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને આગામી કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે મોટા પલટાવો આવતા જોવા મળ્યા છે અને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન ગુજરાત સાથે અથડાઈને અત્યારે નવી હલચલ સક્રિય બનીને ગુજરાત રાજ્ય ઉપર જોર વધારતો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન ભારેથી લઈને તીવ્ર પવનોની સાથે મેઘરાજાનું જોર વધવાના કારણે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જોકે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જામનગરના જિલ્લામાં, પોરબંદરના જિલ્લાની અંદર જૂનાગઢનો જિલ્લો, ગીર સોમનાથના જિલ્લાની અંદર, અમરેલીના જિલ્લાની અંદર, ભાવનગર, બોટાદના જિલ્લાની અંદર, રાજકોટના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં મોટા પલટાવો સૌરાષ્ટ્રની અંદર આવતા
જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર પલટા આવવાની સાથે મોટા પલટાઓ ગુજરાતની અંદર આવેલા જોવા મળશે ને જેમાં પણ ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોમાં આજે ભારે દબાણ સક્રિય બનીને મેઘરાજાની તોફાની બેટિંગો જોવા મળી શકે છે. મોરબીના વિસ્તારની અંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે અને મેઘગર્જના પણ ગુજરાતની અંદર વધતી જોવા મળી શકે છે અને આજરોજ સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓમાં મેઘગર્જના વધતી જોવા મળશે. વીજળીના ચમકારા રાત્રિ દરમિયાન વધતા જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારોની અંદર પણ તોફાન ગાંડું થયું હોય તેમ આજે ભારે મેઘગર્જના કરતું જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ આજે મોટા પલટાઓ વાતાવરણની અંદર આવતા જોવા મળશે અને ધીમાથી હળવા અને મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને ધીમી ગતિએ અસર વધારતો જોવા મળ્યો છે. જેમાં મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદના જિલ્લાની અંદર, ખેડા, અહેમદાબાદનો જિલ્લો અને વડોદરાના જિલ્લાની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે ચોમાસું ઘાતક બનવાના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે અને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં આજે વરાપ નીકળેલી પણ જોવા મળી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ આજે ધીમી ગતિએ હળવા વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આજે ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ નહીં જોવા મળે, પરંતુ આવતીકાલથી ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની ફરી એકવાર અસરો વધતી જોવા મળી શકે છે અને આવતીકાલ દરમિયાન નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આમ નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. જે બાદ ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ આગામી 2 તારીખના રોજ ગુજરાતની અંદર દાહોદના જિલ્લાની અંદર, પંચમહાલના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, ભાવનગરનો જિલ્લો, નર્મદા અને ભરૂચના જિલ્લાની અંદર પણ 2 તારીખ દરમિયાન ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. તો વડોદરા અને છોટા ઉદેપુર માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 2 તારીખને લઈને ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે. જો કે 3 તારીખના રોજ ગુજરાતની અંદર ભરૂચ અને નર્મદાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો તે ઉપરાંત અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લામાં પણ 3 તારીખના રોજ ગુજરાત માટે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. 4 તારીખના રોજ ગુજરાતની અંદર વડોદરા અને ભરૂચની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીની અંદર પણ યલો એલર્ટ આગામી 4 તારીખના રોજ અને 5 તારીખના રોજ ગુજરાતની અંદર ભરૂચ, વડોદરા અને પંચમહાલની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 તારીખ સુધીની અંદર વિવિધ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને જિલ્લાઓ પ્રમાણે આગાહી જાહેર કરવામાં આવી રહી છે.